આપણા મહાન સંત સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકામાં ધર્મ પરિષદમાં ભાગ લેવા ગયા, ત્યારે અમેરિકાએ તેમને ફક્ત 5 મિનિટનો સમય આપેલો વક્તવ્ય આપવા માટે. અને જેવો સ્વામીજીનો વારો આવ્યો કે એક અન્ય સંતે પૂછ્યું કે સ્વામીજી, આપનું રામાયણ નીચે કેમ છે, બધા ગ્રંથોની નીચે કેમ છે? કેમ કે આપણું રામાયણ ત્યાં બધા ગ્રંથોની નીચે પડ્યું હતું. તો સ્વામીજીએ શાંતિથી જવાબ આપ્યો કે ઇમારતનો પાયો અમારું રામાયણ છે. જો પાયો મજબૂત હોય તો જ ઇમારત મજબૂત થઈ શકે, અને તો જ ત્યાં મંદિર કે દેવળ બની શકે અને ધજા ચડી શકે. આ સાંભળી અમેરિકાએ સ્વામીજીને 30 મિનિટનો સમય આપી દીધો. ત્યાર પછી ત્યાંથી એક કતલખાનાવાળો સ્વામીજીને કતલખાનું જોવા લઈ ગયો. સ્વામીજી તો હસતા હસતા ગયા કેમ કે આ તો સંત હતા. અને ત્યાં કતલખાનાવાળાએ કહ્યું કે સ્વામીજી, જુઓ અહીંયા પશુ ઊભું છે, તેને મારવામાં આવે છે, તેના હાડકાં અલગ થાય છે, તેનું માંસ અલગ થાય છે, એનું ચામડું અલગ થાય છે, અને પછી તે પેકિંગમાં થઈને બહાર નીકળે છે. આવું આપણા ભારતમાં બની શકે? તો સ્વામીજીએ શાંતિથી જવાબ આપ્યો કે શું આ મરેલું પશુ પાછું જીવતું થઈ શકે? તો પેલો કહે ના. તો કે અમારા ઋષિમુનિઓ ભારતમાં એવા છે કે આ મરેલા પશુઓને એક પાણીની અંજલિ આપી અને જીવતું કરી શકે છે. આ જોઈ પેલો અચંબામાં પડી ગયો. આવા હતા